Hello kids, how are you all? I hope you all are fine. Okay kids, ચાલો આજે સ્ટોરી નથી સાંભળવી, કાંઈ વાંધો નહીં. આપણે આજે એક નાના એવા જીવ વિશે છે ને એ જાણકારી મેળવવી છે. એ નાનો એવો જીવ છે ને એ આપણને ક્યારેક હેરાન પણ કરી મૂકે છે, કારણ કે આપણા કપડાં પણ કાપી જાય છે. કોણ છે આ નાનો એવો જીવ? યસ, ઉંદર. બરાબર છે. આજે આપણે શેના વિશે જાણશું? ઉંદર વિશે જાણશું. હવે કિડ્સ, આપણા ઘરની અંદર કોક વખત ઉંદર આવી ગયો હોય ને તો આપણે બધા બહુ પરેશાન થઈ જઈએ છીએ, કારણ કે ઘણી બધી વસ્તુ છે એ આપણે નુકસાન પહોંચાડે છે. ઘણી બધી વસ્તુ છે એ કાપી નાખે, એની ખાવાની વસ્તુ બગાડે ને પેકેટ્સ છે એ તોડી નાખે ને કરે ને પછી આપણે એને દૂર કરવા માટે કંઈક ને કંઈક ઉપાયો કરતા હોઈએ છીએ, રાઈટ? તો આ ઉંદર છે ને એ લગભગ 30 જેટલી જાતના અલગ અલગ ઉંદર જોવા મળતા હોય છે. હવે આ ઉંદરનો સ્વભાવ જ એવો છે ચંચળ, એક જગ્યાએ પોતે બેસી જ ન શકે, આખો દિવસ કંઈક ને કંઈક છે એને પોતાના સ્વભાવ પ્રમાણે છે એ કોતરવા માટે જોતું હોય છે. હવે ઉંદર છે ને એ આપણે આમ જોવા જઈએ ને તો એનું આયુષ્ય એ કેટલા વર્ષ જીવે? તો કે પોતે 2 વર્ષ સુધી છે એ પોતે જીવી શકે છે. જો જંગલમાં રહેનારો ઉંદર હોય ને તો એ ઉંદરનું આયુષ્ય ટૂંકું હોય છે, એ 6 મહિના સુધી જીવી શકે છે. કેમ? એનું કારણ શું? કેમ જંગલમાં વધારે સમય ના જીવી શકે? કારણ કે જંગલની અંદર બીજા બધા જીવો હોય એનું શું કરી નાખે? શિકાર કરી નાખે. જેમ કે સાપ છે, મોર છે, જંગલી કૂતરો છે, બિલાડી છે, આ બધા લોકો છે એ ઉંદરનો શિકાર કરતા હોય છે. હવે ઉંદર છે એ સ્વભાવે કેવો છે? ચંચળ તો છે જ, પણ સાથે સાથે એને કંઈક ને કંઈક માટે ખાવા જોઈતું જ હોય છે. એને ગમે તે ખાવાનું ચાલે છે. એ શાકાહારી પણ ખાઈ લે અને માંસાહારી પણ ખાઈ લે છે, ગમે તે પોતે ખાઈ લે. હવે એનો આવો ખાઉધરો સ્વભાવ છે ને એના લીધે શું કરે ખબર છે કે તમે જોયું હશે મોટાભાગે આપણા કિચનની અંદર છે છુપાઈ જાય. શું કામ? કારણ કે એને ત્યાંથી કંઈક ને કંઈક ખાવાની વસ્તુ મળી જાય, રાઈટ? એવું જ કરે કે કિચનની અંદર ફટાફટ કંઈક એને મળી જાય, એટલા માટે કિચનની અંદર પોતે છુપાઈ જતો હોય છે હંમેશા માટે, રાઈટ? અને આપણે જોઈએ ને કે ઉંદર છે ને આમ પોતે બીજા બધાની વસ્તુ ગંદી કરી નાખે, પણ પોતે છે એ સ્વચ્છ રહેવાનું પસંદ કરતો હોય છે, રાઈટ? હવે ઉંદર છે ને એની પણ પૂંછડી જે હોય છે ને એ આખું વર્ષ આખી જિંદગી છે એ વધ્યા જ રાખે છે, રાઈટ? અને એની પૂંછડી વડે છે એ આખી જિંદગી પોતે વધ્યા જ રાખે છે. પછી એની એક મૂછ હોય, આપણે ધ્યાનથી આમ નજીકથી જોઈએ ને તો ઉંદરની શું હોય? મૂછ હોય. તો આપણને એવું લાગતું હશે કે આ ઉંદરને વળી શું મૂછની જરૂર? પણ કિડ્સ, એ પોતાની મૂછ હોય ને એના વડે પોતે ટેમ્પરેચર જોવે છે કે ટેમ્પરેચર કેવું છે, ગરમ છે, ઠંડુ છે, એ પોતે ટેમ્પરેચર જોવે છે. અને સાથે સાથે એના માટે પણ એની મૂછ છે કે જે કઈ જગ્યાએ જાય છે એને ખબર પડે કે આ જગ્યાએ છે એ પોતે અનુભવવા માટે કે કઈ જગ્યાએ છે પોતે સેફ છે કે નહીં, એ બધું એ પોતાની મૂછો દ્વારા છે એ પોતે અનુભવ કરે છે, રાઈટ? ત્યારબાદ જોઈએ કે જંગલના જે ઉંદરો હોય છે ને એ શાકાહારી ઉંદર હોય. અહીંયા જે આટા મારતા હોય બધા ગમે તે ખાઈ લે, પણ જંગલના જે ઉંદર હોય છે એ માત્ર ઝાડ, પાન, ફળો એવું જ બધું છે એ પોતે આહારમાં લેતા હોય છે. હવે ઉંદર છે ને એ આપણે ઘણી વખત જોયું હોય કે સાવ નાની જગ્યા હોય ને એમાંથી પણ પોતે ઘૂસી જાય છે. આપણે ક્યારે એવું વિચાર્યું કે એની સ્કિન ઉપર એની વાગી નહીં જતું હોય? નહીં, એવું કંઈ થતું હોય. આપણે તો એવી રીતે જાય તો આપણને વાગી જાય, પણ ઉંદર છે ને એની જે સ્કિન છે ને એ ભગવાને એવી બનાવેલી છે કે એને કાંઈ ઉજરડા કે એવું કંઈ થતું નથી. ઇવન એને 5મા માળેથી નીચે ફેંકી દો ને તો પણ એને કાંઈ થતું નથી. આપણે તો જરાક નીચે પડી જાય તો આપણને ક્રેક આવે છે, ફ્રેક્ચર થઈ જાય આપણા પગમાં, પણ એની ભગવાને કેવું બનાવ્યું છે કે ઠીક 5મા માળેથી નીચે નાખ્યા ને તો બે પાછું દોડીને ચાલવા માંડે. તો આવી રીતે છે એ ભગવાને ઉંદરની બનાવટ કરેલી છે. હવે કિડ્સ, આપણે લોકો કંઈક બીમાર પડીએ તો આપણે દવા ખાતા હોઈએ છીએ, રાઈટ? તો આપણને એવું થાય કે એ દવા આપણને તરત અસર કરી જાય,
કે આપણને શરદી થઈ ગઈ તો શરદીની દવા પી લે તો શું થઈ જાય, સરખું થઈ જાય. તો એ જ્યારે દવા બનતી હોય, કંઈક નવી વસ્તુ બનતી હોય, તો એ કોઈ પણ માણસ ઉપર છે એ સાયન્ટિસ્ટ લોકો પ્રયોગ ના કરે, એક્સપેરિમેન્ટ ન કરે. કે જો એક્સપેરિમેન્ટ કરે તો ક્યારેક એનું ખરાબ પણ પરિણામ આવે, માણસને નુકસાન પણ થઈ શકે. તો આવી રીતે કંઈ દવા બનતી હોય, કંઈક નવી વસ્તુ શોધાતી હોય, તો એ બધાનું એક્સપેરિમેન્ટ છે ને એ ઉંદર ઉપર કરવામાં આવે છે. કારણ કે માણસ અને ઉંદરનું શરીર છે એ થોડું છે એ મળતું આવે છે, એટલા માટે ઉંદર ઉપર છે એ એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. તો જોયું ને, આ નાનો એવો ઉંદર છે પણ એના વિશે જાણવા જેવી ઘણી બધી બાબતો છે. ઓકે કિડ્સ, ચાલો તો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. એ તમને જાણકારી કેવી લાગી? ગમી તમને જાણકારી જાણવી? ઓકે, ચાલો કિડ્સ, આજે છે ને એ આપણે એક સરસ મજાનું નિબંધ શીખવાના છીએ. આપણા નિબંધનું નામ શું છે ખબર છે? વૃક્ષની ઉપયોગિતા અને વૃક્ષનું મહત્વ. સોરી, વૃક્ષની ઉપયોગિતા ઓબ્લિક કર્યો છે એટલે કે અથવા, બને આપણે કહી શકીએ ઉપયોગિતા અથવા એનું મહત્વ. આજે છે ને કિડ્સ એ આપણે વૃક્ષોનો પાઠ સમજીએ ને, ઝાડ, પાન અને આપણે એ ચેપ્ટર સમજ્યા, રાઈટ? તો છે ને આજે એના પરથી જ એક સરસ મજાનો નિબંધ તૈયાર કરવો છે કે આપણે આ પાઠ ઉપરથી સમજીએ શું તો એ આપણે લખી શકીએ, રાઈટ? હવે છે ને ધીમે ધીમે તમારે એવા ટોપિક આવશે કે જેના ઉપર તમે જાતે લખી શકો. તમને સમજણ હોય પણ એના ઉપર તમે છે ને જાતે લખી શકો ને, એવા ટોપિક છે એ તમારે ધીમે ધીમે હવે આવતા જશે, રાઈટ? માનો કે હું આમ કહું કે તમારા મમ્મી વિશે છે એ તમે 5 થી 7 વાક્ય લખો, તો તમે લખી શકો? બધા લખી શકો, કારણ કે તમે તમારા મમ્મીને ઓળખો છો. તો તમે શું લખો કે મારા મમ્મીનું નામ આ છે, એની ઉંમર આ છે, દેખાવમાં ખૂબ સુંદર છે, મને ખૂબ પ્રેમ કરે છે, મને સ્કૂલે લેવા મૂકવા આવે છે, મને હોમવર્ક કરવામાં મદદરૂપ થાય છે. જો તમારા મમ્મી તમારી સાથે જે કંઈ પણ કરતા હોય એ બધી બાબતો તમને ખબર જ છે, પણ હવે શીખવાનું શું છે એને લખતા શીખવાનું છે. તમને હું પૂછીશ તો તમે ફટાફટ 5-7 નહીં પણ તમે મને 15 વાક્ય કહી શકશો. પણ હવે શું કરવાનું છે, આપણે એની લેખન કરતા શીખવાનું છે. આપણને જે વાત કેવી હોય એને છે ને લેખન દ્વારા કહેતા આપણે શીખવાની છે, રાઈટ? તો જો આપણને છે ને વૃક્ષો વિશે તો બહુ બધી ખબર હોય, પણ કોક એમ કે ચાલ 5 લાઈન લખી દે તો થોડુંક આપણને શું થાય, પ્રોબ્લેમ થાય, રાઈટ? તો હવે ધીમે ધીમે આવી બધી બાબતો છે એ આપણે શીખતા જઈશું. તો એટલા જ માટે મેં આજનો એવો ટોપિક લીધો છે કે જનરલી જે બધા લોકોની ખબર જ હોય, એના વિશે તમે સરસ એવું લેખન પણ કરી શકો. ચાલો, સૌથી પહેલા તો છે ને આપણે સમજીએ કે નિબંધ છે ને એ લખાય કઈ રીતે, આપણને એના વિશે ખબર હોવી જોઈએ. ચાલો આપણે વૃક્ષો વિશે વાત કરીએ. તો મેં તમને ચેપ્ટર સમજાવ્યું હતું ત્યારે પણ કીધું હતું કે વૃક્ષો વિના છે ને એ આપણું જીવન શક્ય નથી. વૃક્ષો છે તો આપણે છીએ, વૃક્ષ વિના આપણે જીવી શકીએ નહીં. પછી આપણે જોયું હતું કે શા માટે, તો કે સૌથી પહેલા તો આપણે જે શ્વાસમાં જે વાયુ લઈએ છીએ, કયો વાયુ લઈએ છીએ તો કે ઓક્સિજન વાયુ. તો ઓક્સિજન વાયુ છે એ આપણને કોણ આપે છે તો કે વૃક્ષ આપે છે. જો વૃક્ષ જ ના હોત તો આપણે ઓક્સિજન વાયુ કોણ આપત આપણને? કોઈ ન આપી શકત. તો આપણે ઓક્સિજન વગર જીવી શકીએ? ન જીવી શકીએ. અત્યારે તમને ખબર હશે કે કોરોનાના જેને કેસ થાય છે ને એ લોકોને તમે સાંભળ્યું હશે કે એ લોકો છે ને ઓક્સિજન ઘટી જાય છે. ઓક્સિજન ઘટી જાય તો શું થાય, એને શું થાય, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ ચાલુ થઈ જાય, રાઈટ? પ્રોબ્લેમ ચાલુ થઈ જાય શ્વાસ લેવામાં. તો એના માટે એને શું કરે, એને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ ઉપર એટલે કે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે કે જેનાથી એ સારી રીતે શ્વાસ લઈ શકે. તો જો આપણે તો બધા કેવા છે, દુનિયામાં કેટલા બધા લોકો રહે છે, એ બધા લોકો છે એ શ્વાસ પોતે લે છે. જો થોડું પણ શ્વાસ લેવામાં ગડબડ થાય તો વ્યક્તિ છે એને હોસ્પિટલમાં લઈ જવા પડે. તો આપણને જે ઓક્સિજન વાયુ છે એ મળે છે કોના દ્વારા તો કે વૃક્ષો દ્વારા મળે છે. ચાલો, ઓક્સિજન વાયુ તો મળી ગયો, માણસ જીવી તો શકે છે સારી રીતે, બરાબર? પણ હવે કોઈ પણ માણસ છે એની જરૂરિયાત શું છે
પ્રાઇમરી એની નીડ શું છે? તો કે ખોરાક, ઊંઘ અને ભોજન, રાઈટ? તો ઊંઘ તો આવી જાય, પણ ભૂખે આપણને ઊંઘ આવે ન આવે. તો આપણને ભોજન કોણ આપે? શેમાંથી પૂરું પડે આપણને? તો કે ઝાડ, પાંદડા, આ બધું અનાજ ને બધું છે એ ખેતરની અંદર ઉગે છે. આપણે પછી એમાંથી રસોઈ કરીને જમીએ છીએ. તો આપણને આપે છે કોણ બધું? તો કે વૃક્ષો જ આપે છે. પછી શાકભાજી, ફળ આપણે બધું ખાઈએ છીએ, કોણ આપે છે આપણને? વૃક્ષો આપે છે. એમને આપણે ખાલી રોટલી ખાઈ શકીએ? અનાજ ઉગાડી દઈએ આપણે, એમને એમ ખાઈ શકીએ? ન ખાઈ શકીએ. એના માટે આપણે બધી વસ્તુ જોઈએ. તો કોણ આપે છે આપણને બધી વસ્તુ? ખોરાક ને બધું કોણ પૂરું પાડે છે આપણને? તો કે આપણા વૃક્ષો છે. એ આપણને ઓક્સિજન વાયુ આપે છે, આપણને ખોરાક પૂરો પાડે છે. બરાબર છે? ચાલો હવે ખોરાક ને બધું તો થઈ ગયું, આપણને ઓક્સિજન વાયુ મળી ગયું, હવા, પાણી, ખોરાક બધું મળી ગયું, રાઈટ? પણ માણસ છે એને શરીરનું પોતાનું શરીર ઢાંકવા માટે શું જોઈએ? શું જરૂરી છે? તો કે કપડાં જરૂરી છે. તો કપડાં શેમાંથી બને છે? તો કે કપાસ. કપાસ એટલે શું? ખેતરમાં ઉગે. ખબર છે? વ્હાઈટ વ્હાઈટ કલરનું રૂ આપણે કહીએ ને, રૂ શેમાંથી ઉગે? કપાસમાંથી નીકળે, રાઈટ? એને આપણે કપાસ કહીએ. તો એ કપડાં પણ છે એ આપણા શેમાં તૈયાર થાય છે? તો કે એના ઉપર જ તૈયાર થાય છે. વૃક્ષ ન હોય પણ એને અલગ રીતે ઉગાડવામાં આવેલા હોય, પણ છે તો એનો જ એક પ્રકાર ને, ભગવાન જ આપણને આપે છે, રાઈટ? તો એનો જ એક પ્રકાર છે. તો એ પણ આપણને છે એ વૃક્ષો આપણે જરૂરિયાત છે એ સંતોષે છે. બરાબર છે? આ વૃક્ષ ઉપર છે ને માણસ નિભે છે, પોતાની જિંદગી છે ને એ પોતે વિતાવે છે. એના વગર કઈ શક્ય છે જ નહીં. એટલા જ માટે તો સ્લોગન કહેતા હોય કે વૃક્ષો વાવો, કે ને? પછી ચાલો કિડ્સ, એ બધી બાબત તો થઈ ગઈ, રાઈટ? પણ હવે આ બધા વૃક્ષો છે કેવા? તો કે બહુ નિસ્વાર્થ છે. આપણે એના બદલામાં શું આપીએ છીએ? આપણને આટલું બધું આપે છે તો આપણે એને શું આપીએ છીએ? તો કે આપણે એને છે ને ખાલી પાણી આપીએ છીએ. અને એ પણ જંગલના એરિયા હોય ત્યાં તો આપણે પાણી પણ નથી આપવા જતા, રાઈટ? પણ એક વૃક્ષ છે એ કેટલી બધી વસ્તુ આપે. તો કે ઝાડ છે એ પોતાના ફળ આપે, પછી પોતે શાકભાજી છે એ ઉગાડ્યા હોય એ બધું આપે. ક્યારે એવું જોયું કે પોતાના ફળ છે વૃક્ષ પોતે જ ખાઈ ગયું? ના, એ પોતાનો ખોરાક કઈ રીતે તૈયાર કરે? તો કે આપણે ચેપ્ટરની અંદર જોયું હતું. તો કે માટી, તડકો, પછી પાણી એ બધા દ્વારા છે એ પોતાનો ખોરાક છે એ પોતે તૈયાર કરે છે. અને આપણી પાસેથી બીજું કંઈ જોતું નથી. બરાબર છે? અને આવી રીતે એ બધા લોકોને શું થાય છે? હેલ્પફુલ થાય છે. ખાલી માણસને જ હેલ્પફુલ નથી થતું, પણ સાથે સાથે પશુ પંખીઓને પણ એટલા જ હેલ્પફુલ થાય છે. કઈ રીતે? તો કે બધા પંખીઓ હોય એના પર વિશ્વાસ રાખીને શું કરે છે? માળો બાંધે છે. માળો તો બાંધે, સાથે સાથે પોતાના વાલાસોયા બચ્ચાને પણ એના ઉપર રાખે. અને વૃક્ષના ભરોસે છે એ બીજે પોતે ખોરાકની શોધ કરવા જાય છે, રાઈટ? બધા પક્ષીઓ સવારમાં તમે જોયું હોય તો કેવા નીકળ્યા હોય? ચણ ગોતવા નીકળ્યા હોય ને, તો એના બચ્ચાને ક્યાં રાખ્યા હોય? એને પોતાના માળામાં. તો આ માળાનું ધ્યાન કોણ રાખે છે? તો કે વૃક્ષ છે એ માળાનું ધ્યાન રાખે છે. સાથે સાથે આ બધા પક્ષીઓ હોય એના ઉપર અવાજ પણ કરે, તો એ બધું પણ સહન કરે છે. કે ચાંચ પણ મારતા હોય પક્ષીઓ, તો એ પણ બધું સહન કરે છે. એની સાથે સાથે પશુઓ માણસને શું કરે છે? પોતે છાંયડો આપે છે. બધા પશુઓ તમે જોયું હશે કે ઉનાળાનો સમય હોય તો એ વૃક્ષની નીચે છે એ પોતે આરામ કરતા હોય. આપણે જોયું હોય તો કે માણસ પણ છે એ વૃક્ષની નીચે શાંતિથી બેઠા હોય. ગામડાની અંદર તો એવું હોય કે જે ગામનો પાદર હોય ને, એ પાદરે છે એ લોકોની બેઠક જ હોય કે વૃક્ષની નીચે, ઝાડની નીચે છે ને સરસ મજાના ઓટલાઓ બનાવેલા હોય અને એની જ નીચે છે એ લોકો બેસતા હોય છે, જેથી કરીને એને સરસ મજાનું છાંયો પણ મળે, ચોખ્ખી હવા પણ મળે. આવી રીતે છે ને આપણે વૃક્ષ છે ને એ આપણને આડકતરી રીતે છે ને આપણા જીવન સાથે જોડાયેલું છે, પણ આપણે એને છે ને એના ફાયદા જોઈ નથી શકતા. બરાબર? વૃક્ષનું છે ને કે એ ખૂબ જ મહત્વ છે. ઓકે, હવે છે ને આપણે વૃક્ષની તો વાત કરી,
પણ નાના નાના જે છોડવાઓ છે જેને આપણે ઘરની અંદર વાવી શકીએ. હવે વૃક્ષ છે એ મોટા મોટા ફળ આપે, તો કે એના ઉપર વેલા હોય તો શાકભાજી ને એવું બધું ઉગે. મોટા મોટા વૃક્ષ હોય તો સફરજન ને મોસંબી ને એવા બધા ફળ ઉગે, રાઈટ. પણ નાના નાના જે છોડવાઓ છે આપણા ઘરની અંદર આપણે રાખી શકીએ, એ પણ છે ને આપણા માટે ખૂબ મદદગાર હોય છે. કઈ રીતે? માનો કે તુલસીનો છોડ હોય તો એ આપણે ઘરની અંદર રાખીએ તો આપણને કેટલો બધો યુઝફુલ થાય. કે તુલસી હોય તો તુલસી છે ને એ ખૂબ જ હવાને સ્વચ્છ રાખે છે, રાઈટ. એવું છે ને સાયન્ટિસ્ટ લોકોએ પુરવાર કર્યું છે કે તુલસી ઓક્સિજન એની અંદર ઓક્સિજન ખૂબ આપણને આપે છે અને હવાને જેથી કરીને પોતે ખૂબ શુદ્ધ રાખે છે. તો એટલા જ માટે છે ને આપણા દરેકના ઘરની અંદર તુલસીનો ક્યારો હોય જ છે, કુંડું હોય જ છે. પછી એ તો એવી રીતે તો ઉપયોગી છે જ, પણ સાથે સાથે એમાંથી છે ને આપણને ઔષધિ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ. માનો કે હમણાં કોરોનાના સમયમાં છે એ બધા લોકોના ઘરમાં ઉકાળા બનતા, તો ઉકાળાની અંદર છે એ ખાસ શું નાખવામાં આવે? તુલસી નાખવામાં આવે. તો તુલસી છે એ ઔષધ તરીકે પણ ઉપયોગી છે. પછી તમે જોયું હશે ને કે એડવર્ટાઇઝમાં કેવી રીતે આવતી હોય દવાની, શરદી ઉધરસની, એમાં લખેલું હોય કે તુલસી વાળું છે, એની અંદર તુલસી નાખેલું છે. માનો કે કોઈ કફ સિરપ આવતું હોય તેમાં શું કે એની અંદર તુલસી નાખેલું છે, રાઈટ. તુલસી છે એ પણ આપણને આ રીતે ખૂબ ઉપયોગી છે. નાના નાના ઘણા બધા છે એ છોડ આપણને ઔષધ રૂપે છે એ ગમે તેમ રીતે આપણને ઉપયોગી થાય છે. મોટા મોટા વૃક્ષોમાં જોવા જઈએ ને આપણે તો કે લીમડો છે, આંબો છે, પીપળો છે, વડ છે. વડ છે ને એ તો નાના નાના છોકરાઓને ખૂબ જ ગમે છે, કારણ કે વડની જે વડવાઈઓ હોય ને એના પર હિંચકા ખાવાની નાના બાળકોને ખૂબ મજા પડતી હોય છે. પછી આપણે જોઈએ લીમડો, તો લીમડો તો છે ને આપણને એમ લાગે કે એના પાન છે ને કડવા હોય, લીંબોડી ખૂબ કડવી હોય, રાઈટ. પણ એ કડવો લીમડો છે ને એ ખૂબ જ કામનો છે. કઈ રીતે? તો કે મચ્છર ભોગાવા છે એ લોકો શું કરે? લીમડાનો ધૂપ કરે જેથી કરીને મચ્છર ભાગી જાય છે. પછી લીમડાની નીચે બેસવાથી છે ને ઠંડક ખૂબ જ મળે છે. એ પોતે સ્વભાવે છે એ કેવો છે? કડવો છે, પણ બીજા લોકોને શું આપે છે? તો કે ઠંડક જ આપે છે, રાઈટ. તો આવી રીતે લીમડો છે ખૂબ ઉપયોગી છે. પછી સ્કિનના કાંઈ પણ ડિસીઝ હોય તો એને ડૉક્ટર છે એ લીમડાથી સ્નાન કરવાની સલાહ આપે કે લીમડાના પાણીથી છે એ તમે સ્નાન કરજો. અને બજારની અંદર પણ લીમડાની બનાવટની વસ્તુઓ વેચાય છે, ફેસ વોશ છે, સાબુ છે, એ લીમડાની બનાવટની વસ્તુઓ વેચાય છે. તો આમ લીમડો હવા તો આપે જ છે, પણ સાથે સાથે આપણે એના ઘણા બધા ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ. પછી જોઈએ તો આપણે આંબો, તો આંબો કઈ રીતે ઉપયોગી થાય? તો કે આંબામાં તો સરસ મીઠી મીઠી કેરીઓ આવે. સૌથી પહેલા છે એ કાચી કેરી આવે, લટકતી આપણને ક્યારે પાકશે? તો સરસ કેરીઓ આપે. પછી સાથે સાથે છે એ એના જે મૂળિયા હોય ને એ ખૂબ મજબૂત હોય. તો એવી રીતે પોતે મજબૂત પણ છે ને ઉગતા વાર લાગે, પણ એક વખત ઉગી જાય પછી ઘણી બધી કેરીઓ પોતે આપતો હોય છે, રાઈટ. એના પાન છે એનું શેપ પણ સરસ મજાનું હોય છે, રાઈટ. આંબાનું વૃક્ષ પણ લોકો છે પોતાના ઘરની અંદર ખૂબ રાખતા હોય છે, કેરીઓ ખાવા મળે જેથી કરીને. ત્યારબાદ છે એ પીપળાનું ઝાડ, તો પીપળાનું ઝાડ છે ને એ તો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શું કામ ખબર છે? કે બાકીના જે બધા વૃક્ષો હોય ને એ રાત્રિના સમયે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બહાર નીકાળે છે, પણ પીપળાનું ઝાડ છે એ કેવું છે કે આખો દિવસ છે એ પોતે ઓક્સિજન વાયુ છે એની એ પોતે બહાર કાઢે છે, આપે છે, રાઈટ. જેથી કરીને આપણે જોયું ચેપ્ટરમાં કે મંદિરની અંદર કે આસપાસનો એરિયો છે ત્યાં લોકો શું કરે? પીપળાના ઝાડને વધારે છે એનું વાવેતર કરે અને લોકો એની પૂજા કરે છે. તો આવું છે ને ધર્મ સાથે શા માટે જોડી દીધું? કે લોકો એને પાણી પીવડાવવા માટે એવી રીતે આવે જેથી કરીને એને સ્વચ્છ હવા મળી રહે. અને મંદિરની અંદર છે ઘણા બધા લોકો એકસાથે આવતા હોય છે, તો ઝાઝા બધા લોકો આવે તો હવાની અવરજવર ઓછી થાય, ઓક્સિજન ઓછો મળે. પણ જો આવા બધા વૃક્ષો વાવેલા હોય,
આવો કાંઈ પ્રશ્ન નડે નહીં. માટે આવા અલગ અલગ વૃક્ષો છે ઘણા બધા હોય અને એનો સ્વભાવ પણ કેવો હોય, અલગ અલગ હોય, રાઈટ? તો કિડ્સ, આ તો મેં તમને સમજાયું કે વૃક્ષો આ રીતે આપણને છે એ ઉપયોગી હોય, પણ તમે એની મેઇન થિંગ્સ લખી શકો કે આપણને છાંયડું આપે છે, પશુ પક્ષી છે એમાં એને છાંયડા નીચે આરામ કરે છે, પક્ષીઓ છે એના ઉપર માળો બાંધે છે, પછી નાના નાના જીવો કીડી મકોડા ઉંદર એ બધા એની અંદર દર બનાવે છે, રાઈટ? માણસને છે એ ફળ ફૂલ ને એવું બધું આપે છે, પછી લોકો એનો બળતણ તરીકે પણ ઉપયોગ કરે છે. આવી બધી વસ્તુ છે એ આપણે નિબંધમાં લખી શકીએ. પણ આ તો મેં તમને વધારે સમજાવ્યું કે કેટલા પ્રકારના વૃક્ષો હોય, કે અમુક છોડવા હોય, ઔષધિ ઉપયોગ હોય, અમુક છે એના શાકભાજી આવતા હોય, વેલા પર હોય ટમેટા મરચાં ભીંડો ને એ બધા શાકભાજી માટે આપણને ઉપયોગ થતા હોય, અમુક કપાસ ને એવું બધું હોય તેમાંથી તેલ બને, કપડાં બને, તો એ રીતે આપણને ઉપયોગી થતા હોય. તો બધાની ઉપયોગિતા છે એ અલગ અલગ છે, પણ બધાનું કામ છે એ શું છે? તો કે બીજાને મદદ કરવી, એ જ કામ છે, રાઈટ? માટે હવે આપણે આ બધા વૃક્ષો છે ને એના ઉપર આપણું જીવન છે એ ટકી રહેવું છે. તો આપણે એને શું કરવું જોઈએ? રક્ષા કરવી જોઈએ. એને છે એ આડેધડ કાપવા ન જોઈએ. એટલા જ માટે છે એ સ્લોગન બોલતા હોય છે લોકો કે વૃક્ષો વાવો વરસાદ લાવો. વૃક્ષો છે એ વરસાદને લઈ આવવામાં ખૂબ અગત્યનું પરિબળ છે. જ્યાં વૃક્ષો હશે ત્યાં શું આવશે? વરસાદ આવશે. જો વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં આવે, પાણી નહીં મળે આપણને, રાઈટ? ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થશે. પછી આપણે આવું વાંચેલું હોય ઘણી વખત કે વૃક્ષો આપણા શું છે? મિત્ર છે. તો શું તમને લાગે છે ને ખરેખર કે વૃક્ષો આપણા મિત્ર છે? સાચી વાત છે ને? હા કિડ્સ, વૃક્ષો છે ને એ ખરેખર આપણા મિત્ર છે. કે એની છે ને એ મિત્ર જેમ કે મુશ્કેલીના સમયમાં આપણી સામે છે એ ઊભો રહે, એવી જ રીતે આ જે વૃક્ષ છે ને એ પોતે કંઈ બોલી નથી શકતું, પણ આપણને શું કરે છે? પોતે કંઈક ને કંઈક આપ્યા રાખે છે, રાઈટ? ફળ ફૂલ ને વાયુ ઓક્સિજન એવી રીતે આપ્યા જ રાખે છે. તો એ મિત્ર સમાન જ છે, રાઈટ? તો વૃક્ષો શું છે? આપણા મિત્ર છે. ઓકે કિડ્સ, ચાલો તો આપણે છે એ શું જોઈએ? વૃક્ષોની ઉપયોગિતા પણ જોઈએ કે આ રીતે આપણને ઉપયોગી થાય છે, મહત્વ પણ જોયું એનું કે આટલું એનું મહત્વ છે. આજના સેશનના અંતે તમે જ્યારે વર્કશીટમાં નિબંધ લખશો ને એમાં આટલા બધા સેન્ટેન્સ આપણે નથી લખવા, થોડા જ સેન્ટેન્સ, મેઇન સેન્ટેન્સ જ છે એ આપણે લખીશું. પણ તમને લોકોને વધારે સમજાય કઈ રીતે તમે શું તમારી રીતે કાંઈ તમારે લખવું હોય તો શું લખી શકો, એટલા માટે છે મેં તમને વધારે સમજાવેલું છે. ઓકે કિડ્સ, તો આ સેશનના અંતે વર્કશીટમાં શું લખશો? CWમાં તો કે હું તમને PDF સેન્ડ કરીશ, એમાં વૃક્ષો વિશે છે એમાં થોડાક વાક્યો લખેલા છે જે તમારે તમારી CWમાં લખવાના રહેશે. ઓકે કિડ્સ, તો ચાલો ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.